ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે કન્ટેન્ટ ડિલિવરી અને સર્ચ સ્પાઈડર કંટ્રોલ છે એની ડિટેલમાં બધી વાત કરેલી. આજે આપણે શક્ય હશે તો બે ટોપિક છે એને કવર અપ કરવા છે. નંબર 1 ઇઝ રીડાયરેક્ટ એન્ડ નંબર 2 ઇઝ કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. સો લેટ અસ સ્ટાર્ટ વિથ રીડાયરેક્ટ. A redirect is used to indicate when content has moved from one location to another. For example, you may have some content at yourdomain.com, old.html, and decide to restructure your site. As a result of this move, your content may move to yourdomain.com critical keyword.html. હવે આપણે શું કરીએ છીએ, આપણી સાઇટ છે એનું રિસ્ટ્રક્ચરિંગ કરીએ છીએ. એટલે જૂની સાઇટમાં જે લોકેશન ઉપર જે પેજનું જે નામ હતું એ જ વસ્તુ આપણે નવી સાઇટમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, પણ ફેર એટલો છે કે જે જૂના પેજનું જે નામ હતું ને એને ચેન્જ કરીને આપણે નવું કરીએ છીએ. એટલે યુઝર શું થશે, યુઝરને તમારે ઓટો રીડાયરેક્ટ કરવા પડશે. હવે યુઝરને તો ખબર નથી, માની લો કે ડાયરેક્ટલી એવું લખે કે yourdomain.com બ્રાઉઝરના યુઆરએલમાં old.html એવું ટાઈપ કરે છે, તો આપણે ઓટો રીડાયરેક્ટ ફીચર છે એવું એડ કરવાનું, જેનાથી old.html છે એનું એ ડાયરેક્ટલી માની લો કે લિંકિંગ ડિફાઇન કરે છે, તો એની બદલે ડાયરેક્ટલી ક્રિટિકલ કીવર્ડ.html પેજ છે એ ઓપન થાય. આને રીડાયરેક્ટ કહેવાય છે. એટલે આપણું લોકેશન છે, આપણે જ્યાં ડેટા પુટઅપ કર્યા છે ત્યાં જ આપણે આનું એક સિમ્પલ કોડ છે એનું રિપ્રેઝન્ટેશન કરવાનું છે, જેનાથી યુઝર છે એ આપણી સાઇટ ઉપર ઇન્ટેક રહે. Once a redirect is implemented, user who go to the old version of your page will be sent to the new version of those page. હવે રીડાયરેક્ટની વાત આવે એટલે આપણે તરત આપણા ફોન છે ને એનું યાદ આવે. ફોનમાં ઘણીવાર આપણે એવું કરીએ છીએ કે અમુક નંબર છે ને આપણે શું કરીએ છીએ, રીડાયરેક્ટ કરીએ છીએ. કે એ નંબર છે, માની લો કે ટેમ્પરરી નંબર બંધ થઈ ગયો છે કે XYZ છે, તો તમે એનું રીડાયરેક્શન બીજા નંબર ઉપર કરી શકો છો. સેમ એવો જ કોન્સેપ્ટ છે, એનું રિપ્રેઝન્ટેશન અહીંયા છે જો, બરાબર. એટલે જે વ્યક્તિ છે અથવા જે યુઝર છે તમારું જૂનું પેજ જોવા માટે કે જૂનું પેજ છે એ જોવે છે, એ જ વ્યક્તિને તમારે નવું પેજ છે એનું રિપ્રેઝન્ટેશન આપવાનું છે. વિધાઉટ રીડાયરેક્ટ ધ યુઝર વુડ ગેટ એ પેજ નોટ ફાઉન્ડ. હવે જો આગળ જે old.html જો આખું યુઆરએલ છે એને ટાઈપ કરત ને તો ઇશ્યુ શું થાય, આ પેજ એને નહીં મળે, કારણ કે આ પેજ છે ને તમે સાઇટમાંથી લોડ કરવાનું, સાઇટમાંથી ડાઉન કરી દીધું છે. એની બદલે આપણે ક્રિટિકલ કીવર્ડ.html છે એને ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, એટલે શું આવશે, પેજ નોટ ફાઉન્ડ આવશે. એટલે બેટર છે કે તમે રીડાયરેક્ટ છે એ ડિફાઇન કરી દો, અધરવાઇઝ યુઝરને એવું થશે કે આ સાઇટ છે અને આ પેજ ઉપર નથી, એટલે બીજી વાર આપણી સાઇટ ઉપર વિઝિટ કરવા આવશે જ નહીં. With the redirect, the web server tells the incoming user agent, whether a browser or a spider, to instead fetch requested content from new URL. The redirect શું કરશે, તમારું બ્રાઉઝર અથવા સ્પાઈડર છે ને તરત ઇન્ફોર્મેશન સેન્ડ કરશે કે આ યુઆરએલ ની બદલે તમારે આ યુઆરએલ છે એના ઉપર વર્ક કરવાનું છે. Why and when to redirect? You have old content that expires, so you remove it. એક તો તમારી પાસે જૂના કન્ટેન્ટ છે ને એને તમારે ચેન્જ કરવા છે અને જૂનાને વાઇપ આઉટ કરવા છે. You find that you have broken URL that have link and traffic. બરાબર, તમારું જે યુઆરએલ છે એની અંદર લિંક્સ અને ટ્રાફિક વધી ગયા છે, ત્યારે તમે એને શું કરો, ડિસ્ટ્રીબ્યુટ કરી નાખો, રીડાયરેક્ટ કરી નાખો. યુ ચેન્જ યોર હોસ્ટિંગ કંપની. અત્યારે તમે તમારું ડોમેન જે કંપનીમાં રજીસ્ટર કરાયું છે એને તમે બદલો છો. યુ ચેન્જ યોર કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. તમારો કન્ટેન્ટ મેનેજમેન્ટ છે એ આખો તમે ચેન્જ કરો છો. નેક્સ્ટ તમને આગળના ટોપિકમાં આપણે આ વસ્તુનું ડિટેલ ડિસ્કશન કરવાની છે. You change the URLs where your existing content can be found for any reason. તમારો URL એટલે તમે ચેન્જ કરો છો કે તમારું કન્ટેન્ટ છે ગમે ત્યાં તમે મળી જાય છે. તો બેટર છે રીડાયરેક્ટ ક્યારે કહેવાય, જે ફર્સ્ટ ટોપિક છે કે તમારે જૂના કન્ટેન્ટ્સ કાઢવા છે, નવા એડ કરવા છે, ટ્રાફિક્સ વધી ગયો છે, હોસ્ટિંગ કંપની તમે ચેન્જ કરો છો, આ વસ્તુ છે ને મેજર છે. કારણ કે નવા કન્ટેન્ટ્સ જેમ મૂકશે એમ યુઝર છે એ વધારે એટ્રેક્ટ થશે. Good and bad redirects. From our past discussion, we know that there are two types of redirect, 301 and 302. And a page not found છે એનું redirect છે 404 છે, ધ્યાન રાખજો. એટલે 301 અને 302 છે ને આપણે ડિસ્કસ કરવાનું છે. Both forms of redirect send a human or a search engine travel to new location
but the search engine interpret these two HTTP status code in a different way. જો બેયનું કામ તમને નવા URL ઉપર મૂકવાનું છે, પણ તમારું સર્ચ એન્જિન છે એ આ બેયને HTTP પોઈન્ટ ઓફ વ્યૂ છે એ અલગ અલગ વે છે એની અંદર સમજે છે. 301 અને 302 બેને જુદી રીતે તમારું સર્ચ એન્જિન સમજે છે. તમારો ઇન્ટેન્સ સિમિલર જ છે કે તમારે જૂના URL ની બદલે નવું URL છે એને ડિફાઇન કરવું છે, પણ સર્ચ એન્જિન તમારે સમજાવવું પડશે કે આ બેમાં શું ડિફરન્સ છે. When a crawl sees 301 HTTP status code, it assumes it should pass the historical link juice from the old page to new one. હવે જો તમે 301 છે ને એનો યુઝ કર્યો હોય ને તો શું થાય કે ક્રાવલ છે ને ખબર પડી જાય કે નવા URL છે એની ઉપર જવાનું છે. When search engine crawl sees 302 status code, SC એટલે status code, it assumes it should not pass the historical link juice from the old page to new one. In addition, the 301 redirect will lead the search engine to remove the old page from index and replace it with the new one. જો 301 શું કરશે કે આખું જે આપણે ઇન્ડેક્સિંગ કર્યા છે આપણા વેબસાઇટના પેજીસનું એમાંથી જૂનું પેજ કાઢીને નવું છે ને અહીંયા એડ કરશે. 302 છે ને એ એવું નહીં કરે. બરાબર. પહેલી વસ્તુ શું છે જો it should not pass the historical link juice from old to new. અને 301 માં જે ઇન્ડેક્સ બદલાય છે એવું પણ એ વસ્તુ કરતી નથી. એટલે બેટર છે કે આપણે 301 છે એનો યુઝ કરાય, તેથી એક વખત જ ક્રાવલ છે એને આ વસ્તુ કરવી પડે. નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે આવશો ત્યારે ઓટોમેટિક એ આ જ પેજ છે ને લોડ કરશે. The preservation of historical link juice is very critical in the world of SEO. For example, imagine you have 1000 links to your old domain.com and you decide to reallocate everything to your new domain.com. તમારી પાસે જૂનું જે ડોમેન છે ને એમાં તમારી પાસે 1000 લિંક છે. હવે તમે શું કરો છો, આ જૂનું ડોમેન છે એને કાઢો છો, એની બદલે નવું ડોમેન છે એને ક્રિએટ કરો છો. તો તમારે શું કરવું પડશે, 1000 લિંક છે એનું મેનેજમેન્ટ છે એને ડિફાઇન કરવું પડશે. એટલે બેટર છે કે તમે આ બધી વસ્તુ જ્યારે રીડાયરેક્શનનું કરતા હોય ત્યારે ઘણી બધી વસ્તુ છે એને માઇન્ડમાં ક્લિયર કરીને રાખવાની. એની સાથે જેટલી વસ્તુ એટેચ છે ને તમારે સાથે સાથે લેવી પડશે. જો એવું ન થયું તો છેલ્લે શું થશે, 404 છે પેજ નોટ ફાઉન્ડની એરર છે એ આવીને ઊભી રહેશે અને એ તમારા યુઝર છે એને તમારી સાઇટમાંથી રિમૂવ કરી નાખશે. એટલે યુઝર બીજી વાર પછી તમારી સાઇટ જોવા નહીં આવે. એક વખત 404 આવે છે ને એટલે યુઝર ઓટોમેટિક સાઇટમાંથી નીકળી જાય છે. If you use redirect that required a 302 status code, you would be starting your link building effort from scratch again. જો તમારે 302 છે એનો યુઝ કરવો છે તો તમારે લિંક સ્ટ્રક્ચર છે ને આખું ફરીવાર ઊભું કરવું પડશે. In addition, the old version of page may remain in index and compete for search ranking in a search engine. અને વળી પાછો પાછો ડ્રોબેક શું છે જો કે જૂનું વર્ઝન છે ને તો પાછું ઇન્ડેક્સમાં એમને એમ જ રહે છે. એટલે બેટર છે કે આ વસ્તુ છે એ ન થાય અને તમે 301 છે એનો મેક્સિમમ યુઝ કરો ઇન્સ્ટેડ ઓફ 302. It should also be noted that there can be redirect that pass no status code or the wrong status code such as 404. હવે એવું પણ બને કે સ્ટેટસ કોડ ન પણ આવે અથવા ખોટો પણ આવે. or 200 that is known as a okay. There are also problematic and should be avoided. એટલે જો તમે કાંઈ સ્ટેટસ કોડ ની વસ્તુનું રિપ્રેઝન્ટેશન નહીં કરો ને તો 404 એટલે કે પેજ નોટ ફાઉન્ડ ઓટોમેટિક આવશે, એક 200 આવશે. કદાચ આપણે ક્યારેય રેરલી જોયો હશે અથવા ન પણ જોયો હોય એવું પણ બને. પણ આ બધી જ વસ્તુ 404 કયો કે 200 કયો આ બધી જ વસ્તુ છે પ્રોબ્લેમેટિક છે. એટલે બને ત્યાં સુધી આને અવોઇડ કરવી બેટર ધેન ધ બેસ્ટ 301 છે. Now method for URL redirecting and rewriting. There are different methods for redirecting in different versions of server. On Apache web server, we can do redirect with the help of .htaccess file. હવે દરેકે દરેક સર્વરના વર્ઝનમાં અલગ અલગ વસ્તુનું રિપ્રેઝન્ટેશન છે. અપાચે વેબ સર્વર જેને આપણે PHP માં યુઝ કર્યું હતું એમાં .htaccess નામની ફાઇલ છે, ત્યાં તમે આ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન કરી શકો. હવે જો માઇક્રોસોફ્ટ IIS વેબ સર્વર છે એનો તમે યુઝ કરો છો તો એ આખી ટેકનિક જુદી વાપરે છે. Many programmers use other technique for implementing redirect.
This can be done directly in a programming language such as Perl, PHP, ASAP and JavaScript. બરાબર, ઘણા બધા શું કરે છે, પ્રોગ્રામિંગમાં જ આ વસ્તુ છે એનો યુઝ કરી દે છે. એટલે એમ કરો તોય વાંધો નહીં, અને તમે જે વેબ સર્વર છે એનો યુઝ કરો છો એમાં જઈને ચેન્જ કરો તો પણ વાંધો નહીં. The key thing that the programmer must do if he implements redirect in this fashion is to make sure that HTTP status code written by web server is a 301. તો તમે કોઈ પણ ટેકનિક વાપરો પણ HTTP સ્ટેટસ કોડ છે, તમારું સર્વર HTTP સ્ટેટસ કોડ છે 301 રિટર્ન કરવું જોઈએ, નહીતર ઇશ્યુ આવશે. You can check the header written with the Firefox plugin live HTTP headers. આ વસ્તુ તો કોણ છે, પણ આપણે પહેલી વસ્તુ ખાસ યાદ રાખશું કે તમારું સર્વર છે એ 301 છે એ રિટર્ન કરવું જોઈએ, જેથી આપણને પરફેક્ટલી ખબર પડી જાય કે આપણું રીડાયરેક્ટિંગ છે એ સાચું થયું છે. Another method that you can use to implement a redirect occurs at the page level via meta refresh tag, which looks something like this. Meta HTTP equivalents to refresh content 5 URL yourdomain.com new location.html. એટલે મેટા કન્ટેન્ટ ટેગ છે એની અંદર પણ તમે આ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ કરી શકો. The first parameter in content section is preceding statement and the number 5 indicates the number of seconds the web server should wait before redirecting the user to the indicated page. હવે જે આ 5 આપ્યા છે એનો મીનિંગ શું છે કે તમારું વેબ સર્વર છે ને 5 મિનિટ સુધી રાહ જોવાની છે, 5 સેકન્ડ સુધી રાહ જોવાની છે, 5 સેકન્ડ પછી તમને નવા લોકેશન છે એની અંદર રીડાયરેક્ટ કરશે. This gets used in scenario where the publisher wants to display a page, letting the user know that he is going to get redirected to a different page than the one he requested. બરાબર, જૂનો કોઈ યુઝર છે ને ડાયરેક્ટ આખું URL છે એ આપ્યું, હમણાં આગળ આપણે ઓલું old.html ની વાત કરી હતી, 5 સેકન્ડ સુધી ત્યાં ત્યાં રહેશે, પછી આપણે શું કહ્યું છે, કન્ટેન્ટ્સ યુઝરને જે જોઈએ છે ને એ તો એમને રાખવાના, ઉપર 5 સેકન્ડ પછી URL છે ને એને ચેન્જ કરી નાખવાનું, એટલે યુઝર છે ને તમારો એ ડિસ્ટર્બ ન થાય. જો તમે આખું પેજ છે ને રિફ્રેશ કોડ કરશો ને તો યુઝરને એવું થશે કે આ શું થયું, કેમ થયું, કેવી રીતે થયું, એટલે એના માઇન્ડમાં એવા ક્વેશ્ચન્સ ન આવે તો બેટર છે કે અત્યારે જેને લોડ કર્યું છે એમને થવા દો, 5 સેકન્ડ પછી આ વસ્તુનું URL છે ને તમે ચેન્જ કરી નાખો. Redirecting a home page index file without looping. Many websites link to their own home page in a form similar to yourdomain.com index.html. The problem with that is that most incoming link to your site homepage specify yourdomain.com, thus dividing the link juice into the site. હવે ઘણી બધી સાઇટ છે એમાં એવું હોય કે પાછળ index.html છે એનું રિપ્રેઝન્ટેશન આવતું હોય, જે હોમ પેજ છે એનું રિપ્રેઝન્ટેશન કરે. હવે તમે આ વસ્તુ કરો તો પણ વાંધો નહીં, ડાયરેક્ટલી તમારી સાઇટનું નામ લખીને એનું રિપ્રેઝન્ટેશન કરો તો પણ આ જ વસ્તુ છે એ રિપ્રેઝન્ટ થવાની છે. Once a publisher realizes that they will want to fix their internal link and then 301 redirect to yourdomain.com index.html to yourdomain.com, but there will be problems with recursive redirect that develop if this not done correctly. જો આ વસ્તુ જે આપણે ડિફાઇન કરીએ છીએ એ તમે પરફેક્ટલી નહીં કરો ને તો એમાં ઇશ્યુ આવશે. એટલે આપણે 301 રીડાયરેક્ટ છે એનો યુઝ કરીએ છીએ કે yourdomain.com index.html ને તમારે રિપ્લેસ કરવાનું છે yourdomain.com થી, પણ આ રીડાયરેક્ટિંગ છે એ પરફેક્ટલી થવું જોઈએ, એમાં કઈ ઇશ્યુ આવશે તો પ્રોબ્લેમ છે એ ક્રિએટ થશે. તો ડિફોલ્ટ ડોક્યુમેન્ટ રીડાયરેક્ટ સોલ્યુશન, બરાબર, એની બહુ અત્યારે આપણે જરૂર નથી, પણ પેજ તમને અહીંયા લખ્યું છે પણ આ એક્ઝેક્ટલી આપણું નથી, એટલે બહુ એના ઉપર ચિંતા કરતા નહીં. પણ રીડાયરેક્ટના ટોપિકમાં એટલી જ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે જ્યારે કોઈ પણ પેજ છે એને આપણે રીડાયરેક્ટ કરીએ છીએ તો બને ત્યાં સુધી 301 રીડાયરેક્ટ છે એનો તમે યુઝ કરજો. નાઉ કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ઇશ્યુ, ધેટ ઇઝ CMS, એને આપણે ચેકઆઉટ કરીએ. When looking to publish a new site, many publishers may wonder whether they need to use CMS, that is content management system,
and if so, how to ensure that it is SEO friendly. કોઈ પણ પબ્લિશર છે SEO પબ્લિશર એ જ્યારે સાઇટ છે ને પબ્લિશ કરવાની વાત કરે છે ત્યારે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે એનો યુઝ કરવો કે નહીં અને કરીએ તો SEO ફ્રેન્ડલી કેવી રીતે થઈ શકે એ વસ્તુ છે એના ઉપર આપણે કોન્સન્ટ્રેશન કરવું પડે. It is first essential to determine whether a CMS is necessary before embarking on a web development project. You can use the flowchart in below figure to help guide you through the process. હવે કન્ટેન્ટ મેનેજમેન્ટ છે ખરેખર જરૂરી છે કે નહીં એના માટે આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જે ફિગર આવે છે એને પહેલા છે એને સમજીએ પછી એનું ડિસિઝન લઈએ. ડુ યુ નીડ એ CMS ફોર યોર સાઇટ? હવે આ ફિગર છે એને આપણે ચેકઆઉટ કરીએ. જો do you need to update your site content more than 1 month? બરાબર, તમે સાઇટના કન્ટેન્ટ છે એને 1 મહિના કરતા વધારે કરતા અપડેટ કરો છો? જો યસ હોય તો તમારે ખરેખર એની જરૂર છે, નો હોય તો જરૂર નથી. આર યુ પ્લાનિંગ ટુ રન એ બ્લોગ ઓન યોર સાઇટ? તમારી સાઇટની અંદર તમારે બ્લોગ છે ને ઇમ્પ્લિમેન્ટ કરવું છે? યસ તો CMS, નો તો નો ઇશ્યુ. Will non-web developer be updating, maintaining content your site? Yes, then content management system. No, then not. Do you require the ability to manage your site content from remote location? If yes, then CMS. If not, then no. The last one, a static site without a CMS is probably okay. ઉપર ચારમાંથી તમે એકે નથી કરતા, that means કે તમે તમારી સાઇટ છે સ્ટેટિક સાઇટ છે. ડાયનેમિક સાઇટ ક્યારે બને કે જ્યારે તમે એમાં ફ્રિકવન્ટલી અપડેટ કરતા હોય, નવી નવી વસ્તુ છે એની અંદર મૂકતા હોય. હવે આવી કોઈ પણ એક્ટિવિટી તમે પરફોર્મ કરો છો તો બેટર છે કે તમે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે એનો યુઝ કરો. ઇટ ઇઝ અ સ્માર્ટ મૂવ. બરાબર, બ્લોગ છે એને તમે એડ કરો છો, સાઇટને દર મહિને કે ફ્રિકવન્ટલી જ્યારે રિક્વાયર્ડ આવે છે ત્યારે એને અપડેશન કરો છો, એને મેન્ટેન પરફેક્ટલી કરો છો. કોઈ રિમોટ લોકેશનથી તમે સાઇટ છે એને અપડેટ કરો છો. આમાંથી કોઈ પણ એક્ટિવિટી કરો છો, કદાચ માની લો કે બધી કરીએ છીએ તો બેટર છે કે તમે આ બધી જ વસ્તુ વાયા CMS થ્રુ કરો. Due to the inexpensive of customizable free platforms such as Drupal, Joomla, WordPress, and Mambo, it is increasingly rare for a publisher to develop a static site even when a CMS isn't required. બરાબર, તમે કેટલી બધી આપણી પાસે અત્યારે ફેસિલિટી અવેલેબલ છે અને ફ્રી પ્લેટફોર્મ્સ છે બધા. એમાંથી અત્યારે એક તો તમે ઓલરેડી લર્ન કરી ગયા છો, દેટ ઇઝ નોન એઝ અ વર્ડપ્રેસ. હવે Drupal, Joomla, Mambo આ બધા આવા જ ફિલ્ડ છે કે જેની અંદર તમે તમારી સાઇટ છે એનું ડેવલપમેન્ટ કરી શકો, એની અંદર બ્લોગ્સ ને બધું બનાવી શકો. તમે વર્ડપ્રેસમાં બધું બનાવ્યું જ છે. બરાબર, એ જ બધી વસ્તુ અહીંયા છે એ થઈ શકે છે. એટલે સ્ટેટિક સાઇટ કરતા સાઇટ છે એ ડાયનેમિક હોય તો વધારે સારું અને એના માટે તમે CMS નો યુઝ કરો એ બેટર ઓપ્શન છે. The next step involves understanding how to ensure that a CMS will be a search engine friendly. Here is a list of basic SEO issues that frequently plague CMS, both pre-built and custom-made. By dealing with this, you will ensure a relatively smooth platform for content delivery. હવે અહીંયા આપણને નેક્સ્ટ સ્લાઇડ છે એની બાકીની સ્લાઇડ્સ છે એમાં એનું ડિટેલ રિપ્રેઝન્ટેશન આપ્યું છે કે તમે તમારી સાઇટમાં CMS છે એનો યુઝ કરશો તો એ સર્ચ એન્જિન ફ્રેન્ડલી કેવી રીતે છે અને એનો તમને એડવાન્ટેજ છે એ કેવી રીતે થશે. જો પહેલું છે ટાઇટલ ટેગ કસ્ટમાઇઝેશન એન્ડ રૂલ્સ છે. બરાબર, તમે ટાઇટલ ટેગ છે એની અંદર તમારે જે કસ્ટમાઇઝેશન કરવું એ કરી શકો. સ્ટેટિક keyword rich URLs, meta tag customization, enabling custom HTML tags, internal anchor tag specibility, intelligent categorization structure, pagination control, 301 redirect functionality. મોટા ભાગની વસ્તુ છે ને આગળ આપણે બધી વસ્તુ છે ને ઓલરેડી લર્ન કરી ગયા છે. 301 તો હમણાં જ રિસન્ટલી. XML and RSS pinging and image handling and ALT attribute, that is alternate. બરાબર, આ બધી જ વસ્તુ છે એનો તમે યુઝ છે CMS છે એની અંદર કરી શકો, જે તમારી સાઇટ છે ને થોડીક રીચ ક્રિએટ થશે, રીચ બનાવશે એકદમ. Still CSS exceptions,
static caching options, URL free of tracking parameter and session IDs, customizable URL structure, 301 redirect to a canonical URL, static looking URLs, keyword in URLs and RSS feeds. એટલે ઘણી બધી વસ્તુ છે જે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે એનો તમે યુઝ કરો તો તમારી સાઇટ છે એની અંદર એનો એડવાન્ટેજ છે ફૂલ્લી ફ્લેજ તમને દેખાશે. હજી પણ ટેગિંગ એન્ડ ટેગ ક્લાઉડ્સ, મલ્ટી લેવલ કેટેગરાઇઝેશન સ્ટ્રક્ચર, પેરેફેબલ્સ એક્સપર્ટ્સ, breadcrumb navigation, meta non-index tag for low value pages, keyword rich into copy on category level pages, no follow link in comment જે આપણે content delivery માં આગળ જોયું. Customizable anchor text on navigation links, XML sitemap generator. ઘણી બધી વસ્તુ છે એનું representation છે. લાસ્ટમાં XHTML validation, pingbacks, trackbacks, comments and anti-spam mechanism. હવે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે એની અંદર કેટલી બધી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે ઓલમોસ્ટ આપણે 3 સ્લાઇડ્સ ની અંદર મે બી મોર ધેન 20 અલગ અલગ પોઈન્ટ્સ છે એનું રિપ્રેઝન્ટેશન જોયું. એ કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે બરાબર, એ તમને કેવી રીતે ક્યાં ક્યાં હેલ્પફુલ થાય એવું છે. હવે કેવી રીતે તમારે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે એને સિલેક્ટ કરવું. There are many factors to consider when choosing an existing CMS. Many CMS are free, but some of them are proprietary with a license cost per site. The majority of CMS were not designed with security, stability, search friendliness, and scalability in mind. Though in recent years, a few vendors have developed excellent CMS that have search friendliness as their primary focus. માર્કેટમાં ઘણા બધા CMS છે એ અવેલેબલ છે. ઘણા બધા ફ્રી છે, ઘણા બધા પ્રોપ્રાઇટરી છે, પણ ઘણા બધામાં ઇશ્યુઝ કેવા છે કે બધાની અંદર સિક્યોરિટી, સ્ટેબિલિટી, જે ફ્રેન્ડલીનેસ ને એ બધી વસ્તુ આપણે જોઈએ છે એટલી બધી અવેલેબલ નથી. પણ રિસન્ટલી આ બધી વસ્તુ છે એની અંદર થોડા થોડા ચેન્જીસ આવતા ગયા. એમ આ બધી જ વસ્તુ છે યુઝર ફ્રેન્ડલી થઈ ગઈ અને જે મેજર ઇશ્યુઝ ક્રિએટ થતા હતા એ બધા એ લોકોએ સોલ્વ આઉટ કર્યા છે. Selecting a CMS is an important process. If you make wrong choice, you will doom your site to a failure. એટલે કયું CMS અને કેવી રીતે ચૂઝ કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. CMS are a moving target. What's missing today may be a new feature tomorrow. In addition, just because a feature exists doesn't mean it is a default option. So in many instances, the desired functionality will need to be enabled and possibly customized to work to your specifications. હવે CMS છે એની અંદર ઘણી બધી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન આપ્યું છે. હવે તમે બધી જ વસ્તુ છે એને પ્રોપરલી જો ઓક્યુપાય ન કરો તો શું થાય, આપણે જે વસ્તુ ખરેખર જોઈએ છે ને એ વસ્તુ આપણને ન મળે. એટલે એની અંદર કેટલી વસ્તુ છે શું છે એ પહેલા તમારે આઈડેન્ટિફાઈ કરી લેવું પડે, પછી આપણે CMS છે એનો યુઝ કરાય. પછી છે થર્ડ પાર્ટી CMS add-ons. Many CMS platforms offer many third-party plugins and add-ons that extend the core functionality of CMS. બહારની કોઈ પાર્ટી છે એટલે કોઈ ડેવલપર છે કે જે CMS ઉપર વર્ક કરે છે એનો તમે એડ-ઓન્સ કે એનું તમે પ્લગઇન્સ છે એનો પણ યુઝ કરી શકો. In WordPress plugins, in the WordPress plugin directory alone there are nearly 6,000 plugins. હવે એકલું WordPress છે એની અંદર 6,000 અલગ અલગ ટાઈપના પ્લગઇન્સ છે. Plugins provide a simple way to add new SEO features and functionality, making CMS much more flexible and future-proof. Plugins શું કરશે જો એક તો સારામાં સારા ફીચર અને ફંક્શનાલિટી છે એ એડ કરશે અને CMS છે એને વધારે ફ્લેક્સિબલ અને ફ્યુચર આસ્પેક્ટથી તમને બધું વર્ક કરવા માટેનું પ્રૂફ કરી દેશે. એટલે કે તમારી સાઇટ છે ને સ્ટ્રોંગ કરવા માટે જેટલા તમારે પાર્ટ્સ કરવા પડશે એ બધા તમને અહીં પ્રોવાઈડ કરશે. Now optimizing flash છે એને આપણે નેક્સ્ટ લેક્ચર છે એને કવર કરશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.